તો બી સોસાયટીમાં ફરી એક વખત ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવેલ કામગીરીને નિહાળવા લોકોના ટોળા એકઠા થયા। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મૂળ તળાવના કાંઠે આવેલ ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર પ્રોજેક્ટમાં આધારરૂપ દબાણોને દૂર કરવાની બીજા તબક્કાની કામગીરીનો આજથી પ્રારંભ કરાયો છે। અંદાજે 65 થી વધુ કાચા પાકા દબાણો તેમજ ધાર્મિક સ્થળોને તોડી પાડવાની કામગીરી સવારથી જ આરંભી દેવામાં આવી છે। જ્યારે આજથી 6 માસ પહેલા શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ તોબી સોસાયટીમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ફેઝનું કામ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી ભાવનગરના ઇતિહાસમાં ક્યારે નહીં થઈ હોય તેવા અનેક પ્રકારે થઈ હતી અને આ ડિમોલેશનની ચર્ચા માત્ર શહેર કે જિલ્લામાં જ નહીં પરંતુ આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી। બોરતળાવથી શરૂ થતી ગઢેચી કેનાલ કુંભારવાડાના ખાર વિસ્તારમાં મળે છે અને આ કેનાલનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ ગઢેચીના નેરા ઉપર જ વર્ષોથી દબાણો અકબંધ હોય। સૌ પ્રથમ આ દબાણો દૂર કરવામાં આવે ત્યારબાદ જ બીજી કામગીરી હાથ ધરી શકાય તેમ હોય। આથી તંત્ર દ્વારા અગાઉ એટલે કે 6 મહિના પહેલા ડિમોલેશનનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કર્યું હતું અને આજથી બીજા તબક્કાની કામગીરી શરૂ કરી છે। અગાઉ તંત્ર દ્વારા કુલ 811 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી। હાલમાં 65 દબાણ કરતા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર ન કરાતા આજે બીએમસીની અલગ અલગ ટીમો તેમજ પોલીસ અને પીજીવીએસએલ ફાયર બ્રિગેડ સહિતના કાફલા સાથે ઓપરેશન મેગા ડિમોલેશન પાર્ટ 2 નો આરંભ કર્યો છે। આ કામગીરી નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળે એકઠા થયા હતા। કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલે તે માટે ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ દબાણમાં એક મસ્જિદનો પણ સમાવેશ થાય છે। આજના દિવસની કામગીરી પૂર્ણ થયા બાદ કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારબાદ અન્ય આયોજનો પર કામગીરી આગળ ધપાવવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું। એસી પડસાળા ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર યોજના વિભાગ બીએમસી। આજ રોજ જે ડિમોલિશનની કામગીરી ચાલુ છે એમાં આપણે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 62 પ્રોપર્ટીને ગેરકાયદેસર બાંધકામ માટે નોટિસ આપેલી, જે માટે પૂરતો સમય આપેલો। તે સમય પૂર્ણ થતાં હવે બાંધકામ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ કરેલ છે।